રામ રામ ખેડૂત ભાઈ, કેમ છો બધા મજામાં? એગ્રી ફીચરના આજના વિડીયોમાં આપણે જે ટ્રેક્ટર જોવાના છે ને એ છે ન્યૂ હોલેન્ડનું 3602 ઓલરાઉન્ડર યુજી ગેરબોક્સવાળું છે, હાઈ સ્પીડનું ટ્રેક્ટર. આ ટ્રેક્ટર વિશે આપણે આજ બધી માહિતી લેવું કે આપણે શું આમાં ફીચર્સ મળે, કઈ કઈ જગ્યાએ આપણાનો સ્પેશિયલ બેનિફિટ મળે ને શું આપણે આમાં નવીન વસ્તુ જોવા મળી, કેવું ઇન્જિન છે, કેવું ટ્રાન્સમિશન ને હાઇડ્રોલિક્સ ને એમાં આપણે શું ફેસિલિટી મળે છે ને એનું કેવી રીતના આપણે ક્યાં કેમ ઉપયોગ કરી શકીએ. બધાની પહેલાં આપણે બધા ટ્રેક્ટરોમાં ગ્રાફિક્સ ને જે એનું ડિઝાઇન ને હોય એની જ વાત કરી. આપણે આ ટ્રેક્ટરમાં એ બધાની જેમ જ ન્યૂ હોલેન્ડનો જે સિગ્નેચર બ્લુ કલર છે એ બ્લુ કલરમાં જ ટ્રેક્ટર પેઇન્ટ મળે. એ સિવાય ન્યૂ હોલેન્ડ 3602 ઓલરાઉન્ડર એ બધા જે ગ્રાફિક્સ છે એ બધા જે નવા સિલ્વર કલર ટાઈપના સફેદ કલરમાં જે ન્યૂ હોલેન્ડના અટાણે બધા ટ્રેક્ટરોમાં હવે આવે છે અત્યારે નવા ગ્રાફિક્સ, એ પ્રમાણેના નવા ગ્રાફિક્સ છે. અને ચેસીસ આખી જે છે એ ન્યૂ હોલેન્ડના ટ્રેક્ટરમાં આવે પ્રમાણેની મેટ બ્લેક પેઇન્ટ કરેલી છે ચેસીસ. અને ફેન્ડર છે, ફેન્ડર પ્રીમિયમ વ્હાઇટ કલરમાં પેઇન્ટ કરેલા છે. જે ન્યૂ હોલેન્ડના ટ્રેક્ટરોમાં બધામાં આવે ને વ્હાઇટ કલરના ફેન્ડર, એ પ્રકારના જ ફૂલ હેવી ડ્યુટી ફેન્ડર છે અને સફેદ કલરમાં પેઇન્ટ કરેલા છે. એ સિવાય 3 પીસ બોનટ આવે કે આ બોનટ અલગ અલગ 3 ભાગમાં ખુલે. એક સેક્શન આ છે, બીજું સેક્શન આ અને ત્રીજું સેક્શન આ આગળનું છે કે અલગ અલગ 3 પીસમાં આનું બોનટ ખુલે એ પ્રકારનું. અને રસ્ટ રેઝિસ્ટન્ટ પેન્ટ વાપરેલો છે આમાં, જેના લીધે આમાં કોઈ કાટ કે નહીં લાગે, પાણી અડે, ભેજ લાગે કે કોઈ તડકો પડે તો આ બોનટ ડેમેજ થાય, કાટ લાગીએ કે એવું કોઈ નહીં થાય એ પ્રકારનો રસ્ટ રેઝિસ્ટન્ટ પેન્ટ લગાડેલો છે. અને અહીં વચમાં જ આગળ શાનદાર ન્યૂ હોલેન્ડનો લોગો લગાડેલો છે. આપણે આની હેડલાઇટની વાત કરી તો હેડલાઇટ આપણે આમાં પ્રકારની મોટા હેડલેમ્પવાળી હેલોજન ટાઈપની હેડલેમ્પવાળી લાઇટ મળે અને એની અંદર આ પ્રકારની LED DRL મળે કે એકદમ દેખાવમાં રૂપાળું લાગે. પ્લસ આપણે વિઝિબિલિટીમાં બહુ એવું કોઈ હોય ને કે આપણે મોટા હેડલેમ્પનો ઉપયોગ નથી કરવો, આરામથી આપણે થોડી ઘણી લાઇટમાં કામ આલી જાય એમ છે તો આપણે DRLની મદદથી પણ કામ કરી શકીએ. એ સિવાય ફૂલ હેવી ડ્યુટી મોટા છે હેડલેમ્પ, એટલે વિઝિબિલિટીમાં બધા આપણે રાઈટ દેખાય સારું, ફૂલ પ્રકાશ ફેંકે ને એવા મોટા હેડલેમ્પ છે. અને વેન્ટિલેશન માટે એક શાનદાર જાળી આગળ આપી, ન્યૂ હોલેન્ડના બધા ટ્રેક્ટરોમાં લગભગ આ પ્રકારનું જ આવે અને બે બાજુ એક એક જાળી આપી. એ સિવાય જે આનું રેડિએટર અને બેટરીનું કમ્પાર્ટમેન્ટ ને છે એની બધાને પ્રોપર સેફટીનું પણ ધ્યાન રાખે કે કોઈનો હાથ અહીંયા ભૂલથી પણ અડી ના જાય. જે ફેન બેલ્ટ ને છે, ટાઈમિંગ કવર સુધી બધું પ્રોપર આ પ્રકારની જાળીથી પ્રોટેક્ટ કરેલું છે, જેના લીધે કોઈ કચરો નહીં એ રેડિએટર સુધી ના જાય અને કોઈનો હાથ પણ ભૂલથી ફેન બેલ્ટમાં એમાં ક્યાંય ના અડી જાય એનું એ પૂરું ધ્યાન રાખ્યું છે. નંબર પ્લેટ લગાડવા માટેની સુવિધા આપી, પ્રોવિઝન પટ્ટીઓ આવી. અને આગળ જે આપણે જેરીકેન વેટ લગાડવાનો હોય તો એના માટેનો બ્લોક કયો કે ચૂલો કયો એ આપ્યો. આની અંદર આપણે અહીંથી આરામથી જેરીકેન વેટ લગાડી અને આગળ ટ્રેક્ટરના વજનને વધઘટ કંટ્રોલ કરી શકીએ. એ સિવાય ટ્રેક્ટરને ટો કરવા માટેની ટો પિન પણ આપણે આ બ્લોકમાં જ આપી દીધી આગળ. એ સિવાય ફ્રન્ટ એક્સલની વાત કરી તો એકદમ સ્ટ્રેટ જ અને ફૂલ હેવી ડ્યુટી ફ્રન્ટ એક્સલ છે અને એ એડજસ્ટેબલ છે કે આને આપણે આપણી જરૂરિયાત અને રિક્વાયરમેન્ટની અનુકૂળતા પ્રમાણે આપણે આને હાકડા પોળી કરી અને આપણે આપણી જરૂરિયાત પ્રમાણેનું સેટિંગ લઈ શકીએ એ પ્રકારની એડજસ્ટેબલ ફ્રન્ટ એક્સલ છે અને ફૂલ હેવી ડ્યુટી છે. અને જે આના સ્પિન્ડલ છે ન્યૂ હોલેન્ડના જે TX સિરીઝના 36ની સિરીઝના આવે ને 3600 ને ત્યાંથી બધાને એ બધા ટ્રેક્ટરની અંદર સ્પિન્ડલ આ પ્રકારનું સ્ક્વેર જ સ્પિન્ડલ આપવામાં આવે, જેના લીધે કારણ કે આ ટ્રેક્ટરો છે ને એ બધા ભારે મોટા કામમાં હેવી લોડમાં જ હાંકવામાં આવે, બોરવેલું ને ડોઝર ને લોડર ને એવા બધામાં એગ્રીકલ્ચરના ઉપયોગમાં પણ આવે. એ સિવાય એના માટે છે ને આ બધા સ્પિન્ડલ સ્ક્વેર આપવામાં આવે. આમાં કે કોઈ દી ભવિષ્યમાં એ ટાયર સ્લીપ ના મારે, સ્પિન્ડલ સ્લીપ ના મારે એના માટે સ્ક્વેર સ્પિન્ડલ આપવામાં આવે. અને સિંગલ એક્ટિંગ જ પાવર સ્ટેરિંગનો જેક આપે. પણ ઘણા બધા ટ્રેક્ટરોમાં શું થાય કે એક્સલ એડજસ્ટેબલ આપી દીધી હોય પણ જેકનું કોઈ એડજસ્ટમેન્ટ આપ્યું ના હોય ને, જેના લીધે આપણે એક્સલને એડજસ્ટ કરવી હોય, હાકડા પોળી કરવી હોય તો એ જબરી માથાકૂટ થઈ પડે. આમાં એની બધી સુવિધા છે. જો આ પ્રકારનો બ્લોક લગાડી અને એની અંદર જેક ફિટ કરેલો છે કે જેના લીધે આપણે એક્સલને હાકડા પોળી કરીને તો એ પ્રમાણે જેકને પણ આપણે અંદર બહાર કરી શકીએ, જેના લીધે આપણે આનું જે એડજસ્ટમેન્ટ એક્સલનું કરવાનું હોય ને એકદમ ઇઝી થઈ જાય, હાવ આરામદાયક ઇઝી થઈ જાય. એ સિવાય ટાયર પ્રોફાઇલની વાત કરીએ તો આગળના ટાયર જે છે ને એ આપણે 750/16ના મળે અને પાછળના જે ટાયર છે એ આપણે 14/9/28ના મળે. એ ફ્રન્ટ એક્સલનો સપોર્ટ કયો અથવા ચૂલો કયો તો એ એકદમ ફૂલ હેવી ડ્યુટી બનાવેલો છે.
ન્યૂ વલણના ટ્રેક્ટરોમાં બહુ ઓછું બ્રેકડાઉન થયું હોય ને તો આ વસ્તુનું છે કે ફ્રન્ટ એક્સોલનો સપોર્ટ છે ને લોડર ડોઝર ને બોરવેલ ને એવા બધા મોટા એવા ઇમ્પ્લિમેન્ટમાં હાલતા હોય ને તો આમાં કોઈ જાતનું કોઈ બ્રેકડાઉન થયું ને એવું હજી જોયું નથી. બહુ ઓછું બ્રેકડાઉન થાય ને એટલો ફૂલ હેવી ડ્યુટી કરેલો છે. અને એમાં બધા પ્રોવિઝન પોઈન્ટ પણ આપી દીધા છે કે આપણે બમ્પર લગાડવું હોય આગળ અથવા લોડર ડોઝરની ચેસીસ કે એ કોઈ માઉન્ટ લગાડવું હોય તો એ બધી પ્રોપર સુવિધા કરી દીધી, પ્રોવિઝન પોઈન્ટ આપી દીધા. બોનટનો આગળનો ભાગ જે છે ને આ ફાઈબરનો છે અને એને કંઈક ખોલી અને આ પ્રકારનો એક હોલ્ડિંગ સ્ટડ આવે કે એને આપણે લગાડી એની હોલ્ડિંગ પોઝિશનમાં રહી જાય. અહીંયા છે એનું 3 સ્ટેજવાળું ઓઇલ બાથ ટાઈપનું એર ફિલ્ટર. એ સિવાય ઉપર અહીંયા પ્રી ક્લીનર આવે, અલગ અલગ ટોટલ 4 જગ્યાએથી હવા ફિલ્ટર થાય અને આપણા કમ્બસ્શન ચેમ્બર સુધી જાય. અહીંયા હોર્ન અને 88Hની એક સાઈડ એસએફની બેટરીનું પ્લેસમેન્ટ કરેલું છે અહીંયા અંદર જ. એ આપણામાં બેન્કોનું જે CNHના બધા કે મોટા ટ્રેક્ટરોમાં આવે ને 75 હોર્સ પાવરમાં ને એમાં બધીમાં બેન્કો કંપનીનું એલ્યુમિનિયમનું રેડિએટર મળે. ફૂલ હેવી ડ્યુટી રેડિએટર છે કે એ આપણે લાંબો ટાઈમ સુધી હાંક્યું ને તો કોઈ આપણે ટ્રેક્ટર ઓવર હીટ થાય કે ટેમ્પરેચર લે કે ગરમ થાય કે આપણે એવી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એલ્યુમિનિયમનું રેડિએટર છે ફૂલ હેવી ડ્યુટી. અને રેડિએટરના ફેનની વાત કરી તો ફૂલ હેવી ડ્યુટી મેટલનો રેડિએટર ફેન છે. બહુ મોટા મોટા પાખાવાળો મેટલનો રેડિએટર ફેન છે કે જેના લીધે ઠંડી હવાએ રેડિએટર અને એન્જિન બધાને પૂરતા પ્રમાણમાં મળી રહે, જેના લીધે એન્જિન લાંબો ટાઈમ સુધી હાલીએ ને તો કોઈ આપણે ગરમ થાય કે એવું કોઈ ટેન્શન લેવાની જરૂર જ નહીં પડે. એ પ્રકારનું ખૂબ મોટું રેડિએટર છે એલ્યુમિનિયમનું. અને પાછળ એમાં રેડિએટરનો ફેન પણ મેટલનો મોટી સાઇઝમાં જ આપી દીધો. આપણામાં પ્રીકુલ કંપનીનું 12 વોલ્ટ 35 એમ્પિયરનું પાવરફુલ ઓલ્ટરનેટર મળી જાય. એ સિવાય આના ઇલેક્ટ્રિકલ સિસ્ટમની વાત કરીએ તો 12 વોલ્ટ 35 એમ્પિયરનું આપણે પાવરફુલ ઓલ્ટરનેટર મળી જાય. 88Hની એક સાઈડ એસએફની બેટરી મળી જાય. LED DRL વાળી મોટા હેડલેમ્પ વાળી હેડલાઇટ મળી જાય. એ સિવાય આના જે ટેલ લેમ્પ છે, ઇન્ડિકેટર ટેલ લેમ્પ, એ પણ ન્યૂ વલણના ટ્રેક્ટરમાં જે સ્ટાઇલિશ આવે ને LED એ પ્રકારના LED જ ટેલ લેમ્પની ઇન્ડિકેટર છે આગળ પાછળ બંનેની સાઈડમાં. સિવાય હવે વાત કરીએ આપણે આના એન્જિનની તો અહીંયાના એન્જિનના સેક્શન વિશે વાત કરીશું તો હવે આની એન્જિનના જે પેરામીટર હું કહું ને બધા ધ્યાનથી સાંભળજો. બીજો કોઈ સેક્શન કદાચ સ્કીપ કરી દે તો થોડું ઘણું આમ કેમ હાલી જાય, પણ એન્જિનનું સ્પેસિફિકેશન જે છે ને એ તમે આનું ધ્યાનથી સાંભળજો. અને પછી બીજા ટ્રેક્ટરના એન્જિનના જે સ્પેસિફિકેશન હોય ને એની હારે આ એન્જિનને અને બીજા એન્જિનના જે સ્પેસિફિકેશન હોય એને કમ્પેર કરજો, એટલે તમને ખબર પડશે કે કયું એન્જિન કેવી રીતના કામ કરે અને એની કેવી કાર્ય પદ્ધતિ છે અને કેટલો પાવર પ્રોડ્યુસ કરી શકે એમ છે અને એનું ફ્યુલ કન્ઝપ્શન કેવું થાય એમ છે. એ બધા આના બધા પેરામીટર ધ્યાનથી સાંભળી અને પછી બીજા એન્જિન કમ્પેર કરીને એટલે આપણે લગભગ એ બધો આઈડિયા મળી જાય. આ ટ્રેક્ટરની અંદર આપણે FPT એટલે કે ફિએટનું FPT ફિએટ પાવર ટેરેનનું એન્જિન મળે કે એને ઇવિકોનું એન્જિન કહેતા હોય ઘણી વખત ખેડૂત. FPTનું S8000 સિરીઝનું એન્જિન મળે આપણા ટ્રેક્ટરની અંદર. 29 અને 30 ccનું એન્જિન છે. 104 mm બોર છે અને 115 mm સ્ટ્રોક મળે આપણા એન્જિનની અંદર. 200 Nm ટોર્ક પ્રોડ્યુસ કરે, 200 ન્યૂટન મીટરનું ટોર્ક પ્રોડ્યુસ કરે 148 ગ્રામની SFC સાથે. મતલબ કે ટોર્ક એટલે કે તાકાત અને SFC એટલે કે 1 કિલોવોટ લગભગ 1.3 હોર્સ પાવર જેટલો પાવર પ્રોડ્યુસ કરવામાં જેટલા ગ્રામ ડીઝલ જોઈએ ને એને કહેવાય SFC કે સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન. 148 ગ્રામ જેટલું ડીઝલ જોઈએ આને લગભગ 1.30 હોર્સ પાવરનો પાવર જનરેટ કરવા માટે. એટલે હવે બીજા ટ્રેક્ટરોની SFC અને ટોર્કની કેલ્ક્યુલેશન કરીને પછી આનું SFC અને ટોર્કનું કેલ્ક્યુલેશન કરજો. એટલે ટેકનિકલી તમને આમ તમારા હાથની વાતમાં જ ખબર પડી જાય કે કયું એન્જિન વધારે ફ્યુલ ઇફિશિયન્ટ છે. 104 mm બોર અને 115 mm સ્ટ્રોક છે. 2200 રેટેડ RPM ઉપર ઓપરેટ થાય, મેક્સિમમ કંપની ફિટિંગ અને 200 Nm ટોર્ક જનરેટ કરે 148 ગ્રામની SFC સાથે. લગભગ દર 300 કલાકનું સર્વિસ ઇન્ટરવલ હોય કે દર 300 કલાકે સર્વિસ મેન્યુઅલ પ્રમાણે જે રિક્વાયરમેન્ટ હોય ઇન્જિન ઓઇલ ફિલ્ટર ડીઝલ ફિલ્ટર એ બધું બદલાવવું પડે. દર 300 કલાકનું સર્વિસ ઇન્ટરવલ હોય. ડીઝલ ડિલિવરી સિસ્ટમની વાત કરીએ તો કીલોકથી ઓપરેટ થાય ને એ પ્રકારનું સેફ ઢાંકણું છે અને ફાઇબરનું ફ્યુલ ટેન્ક છે. ન્યૂ ઓલેન્ડના ટ્રેક્ટરોમાં શરૂઆતથી જ ઘણા બધા વર્ષોથી ફાઇબરનું ફ્યુલ ટેન્ક આપવામાં આવે, જેના લીધે આમાં કોઈ તડકો લાગે કે ઠાર લાગે કે કોઈ કાટ લાગીએ કે પાણીમાં પરલીને ડેમેજ થાય કે એવું કોઈ ટેન્શન આપણે જિંદગીભરમાં કોઈ દી નહીં આવે, કારણ કે ફાઇબરનું ફ્યુલ ટેન્ક છે અને ફૂલ હેવી ડ્યુટી છે. તો આમાં કોઈ ટૂટ ફાઇટ નહીં કે કાટ લાગવાની કે ડીઝલ ખરાબ થાય આપણું આમાં અંદર કે કોઈ કલર ઉખડે કે એવું કોઈ આપણે આમાં વિચારવાનું જ નથી.
એકદમ ફૂલ હેવી ડ્યુટી ફાઇબરનું ફ્યુલ ટેન્ક છે અને લગભગ 60 લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટીવાળું ડીઝલ ટેન્ક મળે આપણામાં. એ સિવાય સિંગલ વોટર સેપરેટર અને ડબલ ડીઝલ ફિલ્ટર છે. પ્રાઇમરી અને સેકન્ડરી ડબલ ડીઝલ ફિલ્ટર છે. ત્યારબાદ માઇક્રોબોસનો જ 3 સિલિન્ડરનો ઇનલાઇન ટાઈપનો ફ્યુલ પંપ ત્યાંની ડીઝલ ડિલિવરી સિસ્ટમ કામ કરે. અને ફ્યુલ પંપની નીચે જ આપણે અહીંયા 2.5 કિલોવોટનો સ્મૂથ સેલ્ફ સ્ટાર્ટર મોટર આપી દીધી. એ સિવાય હાઇડ્રોલિક અને પાવર સ્ટેરિંગ એ બંને માટે અલગ અલગ સેપરેટ જ પંપ આપી દીધા. અને હાઇડ્રોલિક પંપની જસ્ટ નીચે જ હાઇડ્રોલિકનું ઓઇલ ફિલ્ટર કરવા માટેનું ફિલ્ટર લગાડેલું છે. એ સિવાય જ્યાંની પાવર સ્ટેરિંગની સિસ્ટમ છે ને એ આખી સિસ્ટમ નોખી છે. પાવર સ્ટેરિંગના ઓઇલના માટેનું કન્ટેનર અલગ છે, પંપ અલગ છે, બેયની પાઇપલાઇન બધી અલગ છે. મતલબ કે બે આખું અલગ અલગ જ છે. હાઇડ્રોલિક ગેરબોક્સ અને પાવર સ્ટેરિંગ બંનેની સિસ્ટમ આખી અલગ અલગ જ છે. એનું મેજર બેનિફિટ એ છે કે આપણે કોઈ એક જગ્યાએ મેન્ટેનન્સ કે કોઈ ખોટું રિપેરિંગ કે કરવાનું થાય તો આપણે બધાઈને કંઈ કોઈ ખોલવું કે ખોટપીટ કરવી કે એવું કંઈ કરવાની જરૂર નહીં પડે. આરામથી આપણે પાવર સ્ટેરિંગનું ઓઇલ બદલાવવું કે કોઈ એવું બધું મેન્ટેનન્સ કરવાનું હોય તો એ આરામથી કરી શકી. એ માટે આખી સિસ્ટમ જ અલગ આપેલી છે પાવર સ્ટેરિંગની. બાજુ પ્રોપર મેટલના હીટ પ્રોટેક્શન ગાર્ડ આપી દીધા કે જેના લીધે ઓપરેટરને આંકવા એમાં એકદમ આરામદાયક થઈ જાય. બંને બાજુ ફૂલ હેવી ડ્યુટી હીટ પ્રોટેક્શન ગાર્ડ આપી દીધા અને એનો ઉપયોગ આપણે ગ્રેબ હેન્ડલ તરીકે પણ કરી શકીએ. એ સિવાય આની અંદર ઘણો ટાઈમથી એ પ્રકારનું બાયરેજ એક નાનકડો પાતળો પાઇપ સાયલેન્સરનો કંપની કાઢીને આપી દીધો. જે બધા સુધારા કર્યા, નવા ગ્રાફિક્સ ને એની બધાની આયરી જ આ પણ એક સુધારો કરી દીધો કે સાયલેન્સરનો પાઇપ એકદમ પાતળો કરી નાખ્યો અને સાઈડમાં કાઢી દીધો, જેના લીધે વિઝિબિલિટીમાં ઓપરેટરને હાંકવામાં છે ને આમ આગળ બધું ક્રિસ્ટલ ક્લિયર દેખાય. એ ટાઈપનો હવે સુધારા બધા લગભગ થોડા બધા ટ્રેક્ટરોમાં ન્યૂ હોલેન્ડમાં સુધારા માંડ્યા આવવા કસ્ટમર્સની રિક્વાયરમેન્ટ પ્રમાણે. એ સિવાય પ્લેટફોર્મની વાત કરી તો એકદમ ફ્લેટ પ્લેટફોર્મ નથી, વચમાં નાનકડો બમ્પ છે પણ એ કોઈ રીતના નડતરરૂપ થાય એમ નથી. અત્યારે આમ જોઈને તો આપણે પ્લેટફોર્મ એકદમ ખુલ્લું લાગે, પણ એ સિવાય જ્યાંની સીટ ઉપર બેસીને પછી જે આનું ફિલિંગ આવે ને પ્લેટફોર્મમાં એમ થાય કે આપણે અહીંયા આરામથી લૂડોની 2-4 ગેમ રમી લઈ. એ પ્રકારનું એકદમ સ્પેશિયસ પ્લેટફોર્મ ડિઝાઇન કરેલું છે. અને એમાંય પ્રોપર મેટલનું પ્રોટેક્શન ગાર્ડ આપેલું છે. અને ક્લચની વાત કરી તો આપણા ટ્રેક્ટરમાં પ્રોપર ડબલ ક્લચ મળે. ટાયરને ઓપરેટ કરવા માટેનો ક્લચ અહીંયા મળી જાય. એ સિવાય પીટીઓ માટે અલગથી ઇન્ડિપેન્ડન્ટ પીટીઓ ક્લચ લીવર મળી જાય. 2-3 કંપની જે છે ને સ્ટાન્ડર્ડ જે બહારની બધી કંપની છે, ન્યૂ હોલેન્ડ છે, જોન ડીયર છે, કુબોટા છે, એ બધા ટ્રેક્ટરોની અંદર ડબલ ક્લચ ટ્રેક્ટર હોય ને કાં તો સિંગલ ક્લચ હોય. અને નકર જો ડબલ ક્લચ ટ્રેક્ટર હોય તો એમાં પીટીઓનો ક્લચ આ પ્રકારનો અલગથી ઇન્ડિપેન્ડન્ટ પીટીઓ ક્લચ લીવર આપેલું હોય. અડધા પેડલમાં ટાયર ને અડધા પેડલમાં પીટીઓ ને એવું મિક્સ ખીચડીવાળું કામકાજ જ્યાં બધી બહારની જે સ્ટાન્ડર્ડ કંપની છે ને એની અંદર ના હોય. ન્યૂ હોલેન્ડના ટ્રેક્ટરમાં ડબલ ક્લચ હોય ને તો એમાં પીટીઓ માટેનો અલગથી સેપરેટ ક્લચનું લીવર જ હોય. એ સિવાય પ્લેટફોર્મમાં ચડવા માટે ડબલ ફૂટ સ્ટેપ આપેલા છે અને ફેન્ડરમાં એક ગ્રેબ હેન્ડલ આપેલું છે કે આની મદદથી આપણે પકડી અને ઉપર ચડી શકીએ. કંઈક આ પ્રકારનું આનું ટોપ વ્યૂ આવે. ઉપર બેઠા પછી એકદમ શાનદાર વ્યૂ આવે, કારણ કે સીટની એટલી બધી હાઇટ છે ને એકદમ આપણે એમ થાય કે આપણે આમ હાઇટ ઉપર બેઠા હોય ને ચારે બાજુનું બધું દેખાય ને એ પ્રકારનું સીટનું બધું અરેન્જમેન્ટ કરેલું છે. ન્યૂ હોલેન્ડના ટ્રેક્ટરોમાં સીટનું જે કમ્ફર્ટ આવે ને નેક્સ્ટ લેવલ આવે. ઘણા વર્ષોથી ન્યૂ હોલેન્ડ છે ને કમ્ફર્ટ અને સેફટીના મામલામાં ઘણા બધા ટ્રેક્ટરોથી આગળ છે. એ પ્રકારનું કમ્ફર્ટ અને આનું સીટિંગ પોસ્ચર ને સીટની જે બનાવટ છે ને એ પ્રકારની છે ને કે તમે આરામથી આમાં બેહો ને એટલે ચારે બાજુ લોઅર બેકને લંબર સપોર્ટ પૂરેપૂરો આપે ને એ પ્રકારની એકદમ ઓર્ગેનિક સીટ ડિઝાઇન કરેલી છે. અને વિઝિબિલિટીમાં એમાં બધા બહુ મસ્ત મજાનું છે. અને જે સ્ટેરિંગ છે એ એકદમ બાજુમાં જ છે, જેના લીધે આપણે આમ કોઈ ખોલી લાંબા હાથ કરીને કે આમ આગળ ઝૂકીને ટ્રેક્ટર હાંકવું પડે કે એવું કોઈ સમસ્યા જ નહીં આવે. એ પ્રકારનું એકદમ આરામદાયક સીટિંગ પોસ્ચર છે. અને એકદમ કોમ્પેક્ટ સાઇઝનું 3 સ્પોકવાળું જે ન્યૂ હોલેન્ડનું સિગ્નેચર સ્ટાઇલિંગ કહેવાય ને સ્ટેરિંગની, એવું સ્ટેરિંગ છે. અને એમાં વચમાં ન્યૂ હોલેન્ડની બ્રાન્ડિંગ લોગો મારેલો છે. એ સિવાય આનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જે છે ન્યૂ હોલેન્ડના NX અને TXની સિરીઝમાં જે બધા આવે ને એ પ્રકારનું જ છે. સેમી ડિજિટલ કે જેમાં એન્જિન ઓઇલ પ્રેશર અને હવર મીટર એ બે ડિજિટલ હોય. અને આ બધા જે કાંટા જે છે ડીઝલ છે, RPM છે અને એન્જિનનું ટેમ્પરેચર છે એ બધા એને અલગ પ્રકારના હોય. એ પ્રકારનું સેમી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળી જાય. અને આ છે એની ઇન્ડિકેટર, હોર્ન અને મેન હેડલાઇટ. આ મેન હેડલાઇટ માટે છે. વચમાં હોર્નની સ્વિચ છે અને આ
ઇન્ડિકેટરને કંટ્રોલ કરે એ પ્રકારની કોમ્બિનેશન સ્વિચ આપેલી છે. એની જસ્ટ નીચે જ્યાં એસએલ લાઇટ છે એ છે આની સ્પેશિયલ લાઇટ, એટલે કે આગળના જે હેડલેમ્પમાં આપણે એલઈડી ડીઆરએલ જોઈ એને ચાલુ બંધ કરવા માટેની સ્વિચ. એ સિવાય સૌથી નીચે અહીંયા આપણે 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક ચાર્જિંગ સોકેટ આપી દીધું, અને આ બાજુ ટ્રેક્ટરને ચાલુ બંધ કરવા માટેની ઇગ્નિશન કી અને ટ્રેક્ટરને બંધ કરવા માટેનું સ્ટોપ લીવર આપી દીધું. હાથના એક્સિલેટરની બાજુમાં જ આપણે હજાર્ડ લેમ્પ માટેની સ્વિચ આપી દીધી. એ સિવાય આના બ્રેકની વાત કરી તો આપણે આમાં મલ્ટીપ્લેટેડ ઓઇલ ઇમર્સ ડિસ્ક બ્રેક મળી જશે કે જે સતત ઓઇલમાં ડૂબેલી હોય, ટ્રેક્ટર ચાલુ હોય કે બંધ હોય, બ્રેકની જે આખી એસેમ્બલી છે એ સતત ઓઇલમાં ડૂબેલી જ હોય. કારણ કે આનું જે ઓનબોર્ડ ટાઈપનું રિડક્શન છે ને, રિડક્શનની અંદર આપણે ટ્યુબની અંદર આની બ્રેક ફિટ કરેલી હોય કે જે ટ્યુબ આખી ઓઇલથી ડૂબેલી હોય, એ પ્રકારની ઓઇલ ઇમર્સ ડિસ્ક બ્રેક મળી જશે. એ સિવાય હવે આપણાના ટ્રાન્સમિશનની વાત કરી તો મેઇન ગિયરમાં આપણે 1, 2, 3, 4 અને રિવર્સ, અને રેન્જ સિલેક્શનમાં હાઈ, લો અને મીડિયમ, એટલે કે ટોટલ 15 ગિયર મળી જશે. 12 ગિયર મળી જશે આપણામાં આગળ જવા માટેના, અને 3 ગિયર મળી જશે પાછળ, એટલે કે રિવર્સમાં આવવા માટેના. 12 + 3નું 15 ગિયરનું કોમ્બિનેશન મળી જશે આપણામાં. એ સિવાય આપણા ટ્રેક્ટરની અંદર અલગ અલગ 3 પ્રકારના ગિયરબોક્સ મળે. 12 + 3ની સ્પીડવાળું યુજી ગિયરબોક્સ આપણે જોયું. એ સિવાય 16 + 16નું ટ્રાન્સમિશન મળે આપણે. એ સિવાય 16 + 4નું સ્પીડટેક ગિયરબોક્સ મળે આપણે આમાં. એ બધા અલગ અલગ વેરિયન્ટ અને અલગ અલગ ઓપ્શન પ્રમાણે હોય કે ખેડૂત પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણેનું ટ્રાન્સમિશન આમાં લઈ શકે એ પ્રકારનું. એ સિવાય આની અંદર જે ફિટ કરેલું છે એ ઓલરાઉન્ડર સિરીઝનું યુજી ગિયરબોક્સ ફિટ કરેલું છે કે જેમાં હાઈલો મીડિયમમાં મેઇન ગિયરમાં આપણે 5 ગિયર મળે, 1, 2, 3, 4 અને રિવર્સ, એટલે કે ટોટલ 15 સ્પીડ મળે. 12 આગળ જવાની ને 3 પાછળ રિવર્સમાં આવવા માટેની. એ સિવાય હાઇડ્રોલિક લિફ્ટની વાત કરી તો આમાં આપણે ન્યૂ ઓલિની પોતાની જ સેન્સોમેટિક હાઇડ્રોલિક મળે. લગભગ 2000 કિલોની લિફ્ટિંગ કેપેસિટીવાળી. એમાં એ પ્રોપર લિફ્ટોમેટિકનું બટન અને ડબલ ડિસ્ટ્રીબ્યુટરના વાલ્વને ઓપરેટ કરવા માટેનું લીવર છે. 2000 કિલોગ્રામની સેન્સોમેટિક 24 હાઇડ્રોલિક મળે કે જેની અંદર આપણે અલગ અલગ 24 પ્રકારના સેન્સરનું સેટિંગ લઈ અને અલગ અલગ 24 પ્રકારના સેન્સિંગ આપણે આ ટ્રેક્ટરની અંદર લઈ શકી. એ પ્રકારનું સેન્સોમેટિક 24 હાઇડ્રોલિક મળે આપણા ટ્રેક્ટરની અંદર. એ સિવાય આ છે આના પીટીઓને ઓપરેટ કરવા માટેનું લીવર, ઇંગેજ અને ડિસએંગેજ કરવા માટેનું લીવર. આ ટ્રેક્ટરની અંદર આપણે ડબલ પીટીઓ મળે, 540 સ્ટાન્ડર્ડ અને મલ્ટી સ્પીડ પીટીઓ મળે કે જેની અંદર આપણે રિવર્સ પીટીઓ પણ મળી જાય છે, બધા ગિયરમાં ઉપયોગ આવતો હોય એ પ્રકારનો 540 સ્ટાન્ડર્ડ અને મલ્ટી સ્પીડ ગિયરમાં પીટીઓ મળે. એ પ્રકારનો ડબલ પીટીઓ મળે. લગભગ 46 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય આપણા ટ્રેક્ટરની અંદર. ક્લચની બાજુમાં જ આપણે નાનકડું ટૂલ બોક્સ અને એની અંદર ટૂલ કિટ મળી જાય. એ સિવાય ફેન્ડરમાં બધા પ્રોપર ફૂલ હેવી ડ્યુટી ગાર્ડ રેલ સેફ્ટી પ્રોવિઝન આપેલું છે કે જેના લીધે પિલિયન રાઇડર અહીંયા આરામથી બેસી અને સેફલી ગાર્ડ રેલને પકડી અને બેસી શકે એ પ્રકારની ફૂલ હેવી ડ્યુટી ગાર્ડ રેલ આપેલી છે. ઓલેનનું ગમે એ ટ્રેક્ટર હોય, ના 3600 હોય કે 3630 હોય કે 3602 હોય કે સ્પેશિયલ એડિશન હોય કે ગમે એ ટ્રેક્ટર હોય, બધા ટ્રેક્ટરની અંદર આ પ્રકારનો ક્લચનો લોક જોવા મળી જાય કે આ લોકની મદદથી આપણે ક્લચના પેડલને લોક કરી શકીએ અને ક્લચ આપણો જામ ના થાય. લાંબો ટાઈમ સુધી કદાચ ટ્રેક્ટર ઓપરેટ કરવાનું હોય ને તો આપણે આ લીવરની મદદથી ક્લચ લોક કરી શકીએ જેના લીધે ક્લચ જામ ના થાય. એ સિવાય ટાયર અને ફેન્ડર વચ્ચે ગેપની ચેક કરી તો લગભગ બધાય 4-5 આંગર જેટલો બધે ગેપ મેન્ટેન કરેલો છે જેના લીધે આમાં કોઈ ધૂળ ઢેફું ફસાશે કે કોઈ કાંકરો ફસાશે કે આપણા ટાયરને ડેમેજ કરીએ, ફેન્ડરને ડેમેજ કરીએ કે એવી કોઈ સમસ્યા નહીં આવે એ પ્રકારનો પૂરેપૂરો ગેપ મેન્ટેન કરેલો છે. અને ફેન્ડરનું જે ફિટમેન્ટ છે એ ફૂલ હેવી ડ્યુટી ફિટમેન્ટ કરેલું છે, એકદમ મજબૂત બ્લોકથી ફૂલ હેવી ડ્યુટી ફિટમેન્ટ કરેલું છે એક્સેલની અંદર કે જેના લીધે કોઈ બ્રેકડાઉન થવાની કે એવી કોઈ આપણે આમાં કમ્પ્લેન જ નહીં આવે. છતાં આપણા ટ્રેક્ટરમાં બોટલ હોલ્ડર અને ડિટેચેબલ રિફ્લેક્ટર મળી જાય. એ સિવાય આ જે વસ્તુ છે એ ઘણા બધા ન્યૂ ઓલેનના જે જાણકાર છે એને બધાને અનુભવી છે, એને બધાને ખબર હોય કે આ વેજ લોક છે કે આપણે હાઇડ્રોલિકનું કોઈ કામ ના હોય અને સેન્સિંગ ઝીરો કરવાનું હોય, જેમ કે કોઈ રોટાવેટર કે એવા ઇમ્પ્લિમેન્ટ હાંકતા હોય તો એમાં વાઇબ્રેશનથી કોઈ ઇમ્પેક્ટ ના પડે એના માટેનો વેજ લોક છે કે આ પ્રકારે સ્લોટને કરી નાખો એટલે આ જે રોડ છે એ નીચે પડે અને સેન્સર લોક થઈ જાય એ પ્રકારનો વેજ લોક છે. અને આ જે નોબ છે એ છે એની હાઇટ લિમિટર સ્વિચ કે આપણે લિફ્ટોમેટિક
લિફ્ટોમેટિકના બટનથી હાઇડ્રોલિક ઊંચી કરીને એટલે હાઇડ્રોલિક એની પૂરેપૂરી હાઇટ લઈ લઈએ. પણ આપણે જો એની હાઇટને ઓછી રાખવી હોય તો આ નોબની મદદથી આપણે એની હાઇટ કંટ્રોલ કરી શકીએ. એ પ્રકારની હાઇટ લિમિટર સ્વિચ કંઈ તો કહેવાય એ પ્રકારનું સિસ્ટમ આપણે આ ટ્રેક્ટરની અંદર મળી જાય. એ સિવાય 24 પ્રકારના સેન્સિંગ આવે ને તો એમાં એને એડજસ્ટ કરવા માટેના એડજસ્ટમેન્ટ પોઈન્ટ અહીંયા આપી દીધા છે. એ સિવાય આપણે આગળ જ્યાંનો એકચ્યુઅલ કંટ્રોલ વાલ્વ છે હાઇડ્રોલિકનો, ત્યાંથી પણ આ નોબની મદદથી આના સેન્સિંગને કંટ્રોલ કરી શકીએ. આ નોબને ઉપર નીચે કરી અને અહીંથી પણ આપણે આના સેન્સિંગને કંટ્રોલ કરી શકીએ. આપણે આના પાછળના ભાગની વાત કરી તો આપણે આ ટ્રેક્ટરની અંદર આ પ્રકારનું હબ રિડક્શન જોવા મળે કે આને ટેકનિકલ ભાષામાં ઓનબોર્ડ રિડક્શન કહેવાય. આપણી દેશી ભાષામાં બધા લોકો આને હબ રિડક્શન કહે અને ઘણી વખત ખેડૂત આને હાફ એક્સલ પણ કહેતા હોય કે કટકી એક્સલ કહે કે હાફ એક્સલ કહે. એ પ્રકારના હબ રિડક્શનવાળી રિયર એક્સલ મળી જાય. ઘણી વખત કમ્પ્લેન્ટ આવતી હોય કે આની અંદર લીકેજ થઈ જાય છે અથવા અવાજ આવતો હોય ઘણો બધો, આની અંદર લીકેજ થાય છે, અવાજ આવે છે, એવી બધી કમ્પ્લેન્ટો આવતી હોય. કંપની ધીરે ધીરે સુધારા કરે છે અને ઘણા સુધારા કર્યા છે. પણ એ છતાંય જે હબ રિડક્શનવાળું હોય ને એનું જે પરફોર્મન્સ હોય ને ભાઈ, આ જે માર ખેંચી શકે ને એવું લગભગ બીજી કોઈ એક્સલ કે બીજા ટ્રેક્ટરો ના ખેંચી શકે. એ પ્રકારનું આનું કામકાજ હોય. ખાલી ને ખાલી આ રિડક્શનનો એટલો મોટો ફાયદો મળી જાય. એ સિવાય ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ માટે આપી દીધું અને 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક સોકેટ પણ આપણે અહીંયા એની બાજુમાં જ આપી દીધું. એ સિવાય આનો જે હાઇડ્રોલિક છે એમાં એક બાજુ આપણે પિન ખોલીને મેન્યુઅલી એડજસ્ટ કરવું પડે, બીજી બાજુ એડજસ્ટમેન્ટ માટે 12 આપ્યું એડજસ્ટેબલ. એ સિવાય આપણામાં ટ્રીપિંગ ટ્રોલીનું હુક, ટોપ લિંક, ડ્રોબાર પટ્ટી એ બધું કંપની ફિટિંગ એક્સેસરીઝમાં મળીએ. અને કંપની આમાં હજી ચેન જ આપે છે. એની જગ્યાએ જો કદાચ સ્ટેબિલાઇઝર આપી દીધા હોત આની જગ્યાએ તો ખેડૂતોને હાંકવું આરામદાયક થઈ જાત, ઇમ્પ્લિમેન્ટ જોડવાનું છોડવાનું એ બધું સહુલિયતવાળું થઈ જાત. એટલે હવે કંપનીને એક એ જરૂર છે કે આમાં સ્ટેબિલાઇઝર આપી દઈએ. એ સિવાય અહીં પાછળ હેલોજન ટાઈપના હેડલેમ્પવાળી મોટી વર્કિંગ લાઇટ આપી અને નંબર પ્લેટ લગાડવા માટેની સુવિધા એ પાછળ જ આપી દીધી છે. એ સિવાય આ છે એની ઇન્ફોર્મેશન પ્લેટ. 5/2026નું મેન્યુફેક્ચર્ડ છે. 3602 ઓલરાઉન્ડર પ્લસ યુજી, 248 ગ્રામની એસએફસી છે અને 33.6 કિલોવોટ એટલે કે 46 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય. અને આ છે એની ટાયર પ્રેશર ઇન્ફોર્મેશન. ચેક કરીશું ટ્રેક્ટરનું સ્ટાર્ટિંગ કેવું છે, કેવો કાનો સાઉન્ડ છે, કેવુંક સ્ટેરિંગ ફ્રી છે અને કેવુંક સ્ટેરિંગનો રિસ્પોન્સ અને ટર્નિંગ રેડિયસ છે. તો એના માટેનું એક સેફ્ટી ફીચર છે કે ન્યુઓલેના બધા ટ્રેક્ટરોમાં જે રેન્જ સિલેક્શનનો ગેર હોય એને ન્યુટ્રલ ના કરો, ફ્રી ના કરો ત્યાં સુધી ટ્રેક્ટર ચાલુ થતું નથી. જો એકદમ આરામદાયક સ્ટાર્ટિંગ છે, કોઈ ખોટો અવાજ કે કોઈ ખોટું માર ખોટો બળે ને કોઈ ખોટો અવાજ આવે કે એવું કોઈ નથી. એકદમ આરામદાયક સ્ટાર્ટિંગ છે અને કોઈ ખોટો ધુવાળો નથી સ્ટાર્ટિંગમાં. એ સિવાય હવે રિસ્પોન્સ ચેક કરો. મતલબ કે આમ એકદમ ક્વિક રિસ્પોન્સ છે કે આપણે એક્સિલેટરનું પેડલ દબાવીને એટલે તરત ટ્રેક્ટર પિકઅપ લઈ લે, એટલું ક્વિક રિસ્પોન્સિવ એન્જિન છે આનું. એ સિવાય હવે ટ્રેક્ટરનો ટર્નિંગ રેડિયસ ચેક કરો. 750 હોળના મોટા ટાયર છે ને છતાંય બહુ સારામાં સારો ટર્નિંગ રેડિયસ છે. આપણે કોઈ હાકડ મુકડવાળી જગ્યા કે હોય ને તો એમાં આરામથી મળી જાય ને ટ્રેક્ટર, એટલો ટર્નિંગ રેડિયસ છે. અને સ્ટેરિંગ ચેક કરો. સ્ટેરિંગ એકદમ કોમ્પેક્ટ સાઇઝનું છે ને એટલે આમાં ઘણી બધી આમ સ્પીડથી આટો ફરી જાય અને એકદમ સ્મૂથ ફિલિંગ આવે સ્ટેરિંગમાં. એકદમ સ્મૂથ રિસ્પોન્સ છે સ્ટેરિંગનો. એ સિવાય ટર્નિંગ રેડિયસની વાત કરીએ તો આનો ટર્નિંગ રેડિયસ લગભગ 3100 mm છે. 3100 mm એટલે 125 ઇંચની આજુબાજુમાં થાય કે આપણે 10 ફૂટનું સર્કલ હોય તો એ 10 ફૂટના સર્કલની અંદર આ ટ્રેક્ટર આરામથી યુટર્ન લઈ લે ને એટલો આનો ટર્નિંગ રેડિયસ છે. હવે વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના ઓવરઓલ ડાયમેન્શન, સબસિડી, ગેરંટી, વોરંટીની. તો આ ટ્રેક્ટરમાં આપણે પાછળ જે ડ્રોબાર પટ્ટી લગાડવાની જગ્યા છે ત્યાંથી આ જે ચૂલો છે આગળનો બ્રેકેટ ત્યાં સુધી લગભગ 136 ઇંચ જેટલી ટ્રેક્ટરમાં ઓવરઓલ આપણે લંબાઈ મળી જાય. અને પહોળાઈની વાત કરીએ તો ફેન્ડર, ટાયર બધું આવી જાય, A to Z એક્સેસરીઝ બધી આવી જાય. પહોળાઈ આપણે લગભગ 71 ઇંચ જેટલી આ ટ્રેક્ટરની અંદર પહોળાઈ મળવાની છે. અને જે ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડથી જે સાયલેન્સરનો ટોપનો પાઇપ જે છે, મફલરનો એન્ડ, ત્યાં સુધી ઊંચાઈની વાત કરીએ તો 80 ઇંચ જેટલી ટોટલ ટ્રેક્ટરની ઊંચાઈ છે. ગ્રાઉન્ડ ક્લિયરન્સની વાત કરીએ તો 14/9/28ના પાછળના મોટા ટાયર છે. એ સિવાય 750 હોળના આગળના મોટા ટાયર છે. તો એનો મતલબ એવો છે કે ટ્રેક્ટર ઊંચું હાઇટ ઉપર રહેવાનું છે.
તો ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે આપણે આમ સારામાં સારો મળવાનો છે. 445 mm નો ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળવાનો છે આ ટ્રેક્ટરની અંદર, જેના લીધે તમે નદી નાળા ઢેફાન પારાન મન થાય તમે ઠેકાડી લેવો ને તો આમાં ક્યાંય અડવાની કે કોઈ એવી કમ્પ્લેન નહીં આવે. બહુ ઓછી સંભાવના હોય વસ્તુ કોઈ આમાં નીચે અડી જાય એવી, કારણ કે 445 mm જેટલો વાઇડ ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે. એ સિવાય વજનની વાત કરીએ તો આપણા ટ્રેક્ટરની અંદર જે કંપની ફિટેડ એક્સેસરીઝ આવે એ બધી એક્સેસરીઝ સાથે લગભગ 2100 કિલોગ્રામ જેટલું ટ્રેક્ટરનું વજન મળે આપણે. અને ગેરંટી વોરંટીની વાત કરી તો આ ટ્રેક્ટરની અંદર આપણે 6 વર્ષની ટી વોરંટી મળે. ન્યૂ હોલેન્ડની જે વર્ષોથી પ્રચલિત છે 6 વર્ષની ટી વોરંટી, ટ્રાન્સફરેબલ વોરંટી, કે કદાચ ટ્રેક્ટરનું ઓનર બદલે તો વોરંટી પણ નવા ઓનરના નામે ટ્રાન્સફર થઈ જાય. એ પ્રકારની 6 વર્ષ અથવા 6000 કલાકની ટી વોરંટી મળે. પણ એમાં ઘણી બધી કન્ડિશન્સ હોય કે રેગ્યુલર ટાઈમ બેસિસ ઉપર કંપની અથવા એજન્સી નિયમિત સમય સર્વિસ કરાવવી પડે ને એ બધી કન્ડિશન્સ એવી બધી હોય વોરંટીની અંદર. એ પ્રકારની 6 વર્ષની ટી વોરંટી મળે. અને સબસિડીની વાત કરી તો અત્યારે જે આપણે 20 PT હોર્સ પાવરથી વધારેના ટ્રેક્ટરમાં બધીમાં જે 1 લાખ રૂપિયા સબસિડી સરકાર માન્ય મળવા પાત્ર છે, એ જ સબસિડી આપણે આ ટ્રેક્ટરની અંદર પણ એપ્લિકેબલ છે. આમાંય આપણે એ જ સબસિડી મળે. 1 લાખ રૂપિયા સુધીની સબસિડી આપણે આ ટ્રેક્ટરની અંદર પણ મળવા પાત્ર છે.